આ જંતુનાશક દવાના આટલા ઊંચા ભાવ દીધા પછી પણ ખેડૂતને ખાતરી કઈ રીતે આવે કે આ દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જંતુનાશક દવા લેતા પહેલા દવાના પેકેજિંગમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એની ખાતરી કઈ રીતે કરવી. એગ્રી જ્ઞાન સિરીઝના 22મા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભારત સરકારના ધ ઇન્સેક્ટિસાઇડ એક્ટ 2025ના સેક્શન 19માં થયેલા સુધારા મુજબ જૂન 2025 પછીની બનેલી બધી જંતુનાશક દવાના પેકેજિંગમાં QR કોડ હોવો ફરજિયાત છે. એટલે તમારે જંતુનાશક દવા લેતા પહેલા દવાના પેકેજિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ જોવાની છે. જો ડેટ જૂન 2025 પછીની હોય તો તેમાં QR કોડ હોવો ફરજિયાત છે. જો દવામાં QR કોડ ન હોય તો એ દવા લેતા પહેલા 100 વખત વિચારજો. દવા લીધા પછી દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ ચેક કરવા માટે તમારા મોબાઈલમાં આવેલી ગૂગલની એપ ઓપન કરવાની રહેશે. ત્યાર પછી ગૂગલ લેન્સ ઉપર ક્લિક કરો અને દવામાં રહેલા QR કોડને સ્કેન કરો. QR કોડ સ્કેન કરશો એવી તમને એક લિંક દેખાશે. એ લિંક ઉપર ક્લિક કરો. લિંક ઉપર ક્લિક કરવાથી કંપનીનું પેજ ખુલી જશે જેમાં દવાને લગતી બધી માહિતી હશે, જેમ કે બેચ નંબર, પ્રોડક્ટ નેમ, યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, દવા ક્યારે બની છે, એક્સપાયર ક્યારે થાય છે. આ બધી માહિતી તમારે દવામાં રહેલી માહિતી સાથે મેચ કરવાની છે. જો આ બધી માહિતી મેચ થાય તો આ દવા ઓરિજિનલ છે. આ વિડીયોના બીજા ભાગમાં આપણે કેટલીક અલગ અલગ કંપનીની જંતુનાશક દવા લેશું અને ચેક કરશું કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો જેથી કરીને ખેડૂત ડુપ્લિકેટ કે ગેરકાયદેસર દવા લેતા પહેલા બચી જાય.